ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? તમારું બધાનું ફરીથી સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. અત્યારે બપોરના વાગી રહ્યા છે 11:15, એટલે ઓલમોસ્ટ આફ્ટરનૂન થવામાં 15 મિનિટ બાકી છે. અને આજે લારી બંધ રાખી છે કારણ કે આજે મન નથી માનતું, ખબર નહીં કેમ. આપણે એસએમસીવાળા સાહેબો આવ્યા અને તે કહે કે ભાઈ 2 દિવસ સુધી સાચવી લેજો. એટલે ગઈકાલે બંધ હતું, એટલે આજે પણ બંધ રાખ્યું છે કારણ કે કંઈ નક્કી નહીં ભાઈ, હું છે હું નહીં. એના કરતાં 1 દિવસ મને કર્યું વધારે સારું. તો અત્યારે આજે શું થયું, આજે જાઉં છું સાચવીને સ્કૂલે લેવા માટે. કારણ કે ગાડી આજે સવારે સર્વિસમાં આપી છે, ગાડી બંધ પડી જાય છે ઓછા, એટલે ગાડી સર્વિસમાં આપી દઉં. અને એ ટેમ્પો ઘરે પણ ટેમ્પો લેવાનું મન નથી થયું, એટલે બીજો કાજે થોડું ચાલતા ગયા અને રિક્ષામાં ફરીએ. થોડું ઘણો ટાઈમ થયો કે રિક્ષામાં હજુ ફર્યો નથી, એટલે હું બોલા સાચીને રિક્ષામાં લેવું. ને સાચી એમની મૂકવા ગઈ છે, એ પણ રિક્ષામાં ગઈ છે અને હું અત્યારે જાઉં છું. સાચીનો ટાઈમ છે છૂટવાનો 12:10 અને એમનો ટાઈમ છે સ્કૂલે જવાનો 12:15. એટલે હું વહેલો નીકળી ગયો. સાચી અમે જાનકી ઘરથી નીકળી જશે, તો કે સાચીને લેવા જાઉં છું. અત્યારે જો પાછળ હું આજે ચાલતો જાઉં છું આજે, અને જે અત્યારે રિક્ષા પકડીશ ને જઈશ તો તમને મળું સીધો સાચી સ્કૂલે જ જઈને. એટલે રિક્ષા પકડી લો. હા, અને કામ કરજો, જે તમે ચેનલ પર નવા હોય ને ચેનલને સબસ્ક્રાઈબ કરી કાઢજો, વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ કરજો. સ્કૂલે આવી ગયો છું અને રિક્ષામાં લગભગ 15 રૂપિયા ભાડું થયું, પણ 5 છૂટીને લઈને 20 રૂપિયા આપી દીધા ઓટોવાળાને. ભાઈ ખુશ થઈ ગયો. તો કંઈ નહીં. તો અત્યારે વાગી રહ્યા છે એક્ઝેક્ટ 12:06 થઈ છે. તો હવે સાચી છૂટવાની તૈયારી જ છે. એને પાછી રિક્ષા મળે બસ કે ખાવાનું નહીં થાય તો સારું. જોઈએ હવે શું કહે છે શું નહીં. બસ પેલા સાચીને લઈ લે ફટાફટ અને નીકળી જઈએ ઘરે. ઘરે આવી ગયો છું અને સાચી આવી ગઈ છે. એની બેગીનું જાનકી નથી આવી, એમને મૂકીને બહાર વરસાદ આવ્યો એટલે બહાર વિડીયો નહીં બન્યો. અત્યારે વરસાદ બંધ થઈ ગયો. બોલો તો ચાલો હવે તમે જમીશ ને ત્યારે તમને મળીશ ને બતાવી શું છે શું નહીં. અને આજે ગાડી બંધ લાગે છે ને જોઈએ શું કરીએ શું નહીં કરીએ, તો તમને મોટું કરીને. તો બધા સાંજના વાગી રહ્યા છે 7. ગાડી લઈને આવી ગયો છું અને ગાડીમાં તમને કહું આ સર્વિસ કરે ટોટલ 500 રૂપિયાનો ખર્ચો થયો, વધારે ખર્ચો થયો નથી. ખાલી એક ઓઇલ ચેન્જ કર્યું છે અને આ એક કીક હતી, કીક એક કરી છે. નાગાના પંખાનો ભાવ પૂછ્યો ને તો 1400 રૂપિયા મને જેવું કીધું. પણ આમાં તો નીચે બોલ છે, બોલ અંદર તૂટી ગયું છે, એટલે બોલ કર્યા પછી જ આ કરે. બીજી આપણી ગાડી આ છે પેશન ગાડી, મારી ફર્સ્ટ ગાડી. આ ગાડીમાં ટોટલી ખર્ચો કરવાનો છે બધું જ. લગભગ વર્ષ એમ જ પડી છે. લગભગ આમાં હવે આવશે 800 ગાડી આપી દઉં. મેં ટેમ્પો ચાર્જમાં મૂક્યો છે અત્યારે કે વરસાદ બંધ છે, એટલે લગભગ 2 વાગ્યા પછી વરસાદ નથી આવ્યો. 2 વાગ્યા પછી વરસાદ નથી આવ્યો એટલે ટેમ્પો ચાર્જમાં મૂક્યો છે. અને આજે કોઈનો ફોન પણ ખાલી એક જ ફોન આવ્યો સેન્ડવિચ માટે, બાકી કોઈનો ફોન નથી આવ્યો. એ જોઈએ પછી હવે અત્યારે સ્વિગી અરે સારું તો આપણે સ્વિગી તો ચાલુ થશે ઘરેથી. એટલે કે સ્વિગીમાં અપ્લાય કરી કહું સ્વિગી ઝોમેટોમાં, તો હું ઘરથી પણ ધંધો થાય આપણથી. બરાબર, હવે નામ તો થઈ ગયું છે આપણું. એટલે નામ તો મીન્સ શું છે કે બધાને ટેસ્ટ મોબાઈલ ચડી ગયો છે, એટલે બધા માંગવાના જ છે. તો વિચાર કરું સ્વિગીમાં પણ આપી દઉં. અત્યારે વાગ્યા છે, અત્યારે કીધું તમને 7 વાગ્યા છે. 8 વાગે સાચી લેવા જવાનું છે. ને જે જોઈએ જે બપોરે રસ પૂરી ખાધી હતી, કેળીનો રસ અને ભાખરી ખાધી હતી, બટાકાનું શાક હતું. અત્યારે રાતે ખબર નહીં શું બનાવે જાનકી. ચાલો પછી તમને મળું પાછો જાનકીને સાચી લેવા જઈશ ત્યારે. ને આજે આ ખબર ને આંખમાં આ બહુ દુખે છે, આંખમાં જમને બહુ દુખે છે મારી. તમને પછી મળું કોઈ વાર. તો અત્યારે જમવાનું જમી લીધું છે. હવે ટેમ્પો ચાર્જમાં મૂક્યો તો કહી લઉં, બાકી વરસાદ આવ્યો તો બાકીનું પછી કરીશ કાલે. અને ભાઈ એક ભાઈને કોલ કરવાનો છે અત્યારે. થોડુંક ભાઈ સાચે એમનું કોઈ સ્કૂલનું હોમવર્ક છે બધું કાપીને ડ્રોઈંગ કરવાનું છોડાવું છે. વિચાર કરું કે કાપીને પછી ભાઈને ફોન કરું, હે ને. તો એ ભાઈ કેટલાક દિવસ એમને ફોન કરે પણ મોટી પર ફોનનો જવાબ જ નથી આપતો. કામ જ એટલું આવી જાય છે બધું, શું કરું. હાલે ફટાફટ બધું કેટલો લાંબો આવ્યો છે. બાકી આજે પાણીપુરી ખાધી છે. આજે તો મજા આવી ગઈ પાણીપુરી ખાવાની. આજે ચાલે.
આ સ્વિચ બોર્ડ છે. જો પેલા વાયુ લપટી લે પછી ફોન નથી રહેતો. તો ભાઈ ચાર્જર સ્વિચ બોર્ડ અને વિડીયો ફટાફટ લાઈક પિક્ચર આ છે ડીપલો એ જોતા જોતા હોમવર્ક કરું છે એમનું ગાડી ગયું 2 પોઈન્ટ બાકી છે. હે કા ઉપર બેટા પછી જો તમને પીવાની પાછળ તમને મળું છું. તો અત્યારે રાતના વાગી રહ્યા છે 11. જમીન પાણીપુરી ખાધી છે જેવું તમે અને અત્યારે સાચું જો હોમવર્ક કરે છે. તો બસ આજે વિડીયોમાં આટલું જ છે. સુવા જઈએ છે. આંખનો દુખાવો વધી ગયો છે ખબર નહીં કેમ. તો પછી જાઓ એટલે ગુલાબજળ નાખીને સૂઈ જાઉં. તો બસ ચાલો મળીએ આપણે કાલે નવા વિડીયો નવા દિવસ સાથે. કાલે નવી રેગ્યુલર ચાલુ રહેશે. આજે 20 આજે લગભગ 6-7 ફોન આવ્યા કસ્ટમરના. તો બધાને ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય માતાજી.